જય ગણેશ. કેમ છો? મારા ગણપતિની મૂર્તિ બુક કરી છે મસ્ત. મળી જશે? તો પછી બતાવો મને મૂર્તિ મસ્ત. ગાન પ્રાણાય ગાનાંતરાત્મને ગાનોત્સુકાય. 2026 તમારી પાસે એવું શું છે જે વડોદરાથી અલગ અને યુનિક થઈ શકે? આપણે 2026 આપણી પાસે બધા બહુ આઈડિયા છે. જે ડોટ ફૂલની વાત છે ફૂલ વેરાયટી છે જે વડોદરામાં જોવા મળશે તમને, પણ આપણા જેવી નહીં જોવા મળતી. એટલે કંઈક ફિનિશિંગ તમારી પાસે બીજા કરતા નેક્સ્ટ લેવલ થોડું સારું જોવા મળશે, થોડું રિયલિસ્ટિક લાગશે તમને. એ જ રીતે આપણે જે સજાવટ છે એ સજાવટમાં આપણે જે રીતે આપણે સજાવટ કરી એ ટોટલ ફિનિશિંગમાં કરી છે જે તમને વડોદરામાં નહીં જોવા મળતી. આ દેખાય છે મૂર્તિની જે ફિનિશિંગ છે, તમે જે રીતે આ મૂર્તિનો જે શણગાર કર્યો છે બહુ મસ્ત લાગે છે. એનામાં વેરાયટી બી છે આપણી પાસે. ઓકે. અલગ અલગ જે 1200 રૂપિયામાં છે જે અત્યારે ચાલી રહ્યા છે. 1200 માં 4 થી 5 આઈટમ છે. એક ચંદ્ર વાળા આઈટમ છે. આ ચૌરંગ ગણપતિ છે 1200 રૂપિયામાં. એક ઉંદર પર ગણપતિ છે. કૃષ્ણ સ્વરૂપમાં છે. આ મૂર્તિ પણ બહુ મસ્ત દેખાય છે. આની પણ ફિનિશિંગ બહુ મસ્ત તમે સજાયા છે અને કંઈક આમ યુનિક પ્રમાણે પીસમાં છે આપણી પાસે. અત્યારે મારી પાસે અત્યારે આ ટોપ લેવલ પર કામ ચાલી રહ્યું છે અને બેસ્ટ સેલર છે આપણી પાસે. ઓકે. એટલે મારે ઘર માટે ગણપતિજીની મૂર્તિ બુક કરી હોય તો હું કરી શકું છું, કારણ કે હવે ગણતરીના દિવસો રહી ગયા છે. તો હું એ બધાને એવું જ કહું છું કે વહેલા આવો અને મૂર્તિ બુક કરો, કારણ કે જે તમને મૂર્તિઓ પસંદ પડશે ને પછી તમને એવું થશે મનમાં કે યાર મારે આ મૂર્તિ બુક કરવી છે પણ એન્ડ મોમેન્ટ પર તમને મળે નહીં. તો હું વડોદરા વાસીઓને કહું છું કે એક વખત માંજરપુરમાં આવો અને મોઢેશ્વર આપમાં મૂર્તિ બુક કરો તમારી. હિતેશભાઈ, બીજી કઈ વેરાયટી છે મસ્ત શ્રી કૃષ્ણના રૂપમાં છે ને? શ્રી કૃષ્ણ જે આ મોર પર છે હરણ સાથે મળશે તમને, પછી ગાય સાથે મળશે તમને. એટલે બધી જ ટાઈપની વેરાયટીઓ તમે રાખી છે ને? એટલે સિદ્ધિવિનાયક છે આપડા બરાબર ફેમસ ગણપતિ એ સિદ્ધિવિનાયક છે આપણી પાસે. હા. રાજાય ગંધાય સર્વગાન શ્રવણ પ્રણયિને મૂર્તિઓ તમે જે મંગાઈ છે હેન્ડમેડ, અને તમે કહેતા હતા કે તમને સ્કેચ બનાવીને મૂર્તિ મોકલી હતી, તો એ મૂર્તિ તમે કઈ જગ્યાએ રાખી છે? છે આપણી બાજુમાં રૂમમાં છે. એટલે એ પાછું અલગથી અલગ એ આખું ડિપાર્ટમેન્ટ અલગ છે. ઓકે. એટલે આપણે બધી બહુ મૂર્તિઓ રાખી છે એવું એનું કહેવાનું છે. આ વેરાયટીમાં બધી જ મળશે આપણી પાસે. કોઈ નહીં રહે એવું બને જ નહીં. છે આપણી પાસે બધી. ચલો જઈએ જોવા માટે. અને વડોદરા વાસીઓ આવો જલ્દી. અરે મસ્ત. વાહ, શું મૂર્તિ છે. ફિનિશિંગ બહુ સરસ છે હિતેશભાઈ. આ બધા હેન્ડમેડ આઈટમ છે. હા, બધા હા, આ પારંપરિક બધા ગણપતિ છે હેન્ડમેડમાં. હા. આપણી પાસે ચિંતામણી છે, પરેલા મહારાજા છે, જે મુંબઈ શહેરમાં જે મોટા મોટા ગણપતિ છે ને એ બધા જ આપણી પાસે છે. ઓકે. મસ્ત કલેક્શન છે. આ બધી હેન્ડમેડ બનેલી મૂર્તિ. કસ્ટમાઇઝ મૂર્તિ. આ દેખાય જ છે જો ડાયરેક્ટ પાર્ટ પર મૂકીને જ બનાવવામાં આવી છે. પ્રોપર ફિનિશિંગ બરાબર. પ્યોર માટેની ઇકો ફ્રેન્ડલી. પર્યાવરણનું પણ ધ્યાન રાખે અને સાથે મસ્ત. આપણી પાસે એક આ કૃષ્ણ સ્વરૂપમાં બી છે. ઓકે. એનો આઈસ લઈને આમ રિયલિસ્ટિક લાગશે તમને. બરાબર. ઓ ફરલનો મહારાજાનો છે. સરસ સરસ. ભાઈ આની પર જરા ફોકસ કરજો. મસ્ત. ઓકે. પછી આપણી પાસે કપલ ગણપતિ બી છે. રાધા કૃષ્ણ ટાઈપ છે. ઓકે. પછી શિવ પાર્વતી ટાઈપ બી છે. પછી હેલો ગાઈસ, અમે મોરેશ્વર આર્ટમાં બુકિંગ કરી છે ગણપતિની મૂર્તિ. અમને બહુ જ ગમી છે એ મૂર્તિ, તો તમે પણ આવો અને જલ્દીથી બુક કરાવો. ગણપતિ બાપ્પા મોરયા.